હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે પર્ણ વિશે જોઈ ગયા હતા અને સાથે સાથે આપણે શિરાવિન્યાસ વિશે પણ જોયું હતું. બાળકો, આજના વિડીયોની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ પર્ણના પ્રકારો વિશે. તો પર્ણના પ્રકારો વિશે જણાવતા આપણને એવું કીધું છે કે ભાઈ પર્ણફલક સંપૂર્ણ યાની કે અખંડિત હોય, બરોબર. તો તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો કે જે પર્ણફલક છે, બરોબર, જે પર્ણપત્ર છે એ કેવું છે તો કે ભાઈ અખંડિત છે, બરોબર, એટલે કે ભાઈ સંપૂર્ણ છે. અથવા જ્યારે પર્ણફલક છેદિત હોય પરંતુ છેદન મધ્ય શિરા સુધી ન અડકેલું હોય, યાની કે આવા પર્ણફલકની અંદર આપણને શું જોવા મળશે તો કે ભાઈ છેદન જોવા મળશે પરંતુ એ છેદન છેક મધ્ય શિરા સુધી ન અડકેલું હોય, બરોબર. તો તે પર્ણને આપણે શું કહીશું તો કે ભાઈ સાદું પર્ણ કહીશું. યાની કે સાદું પર્ણ એટલે શું તો કે ભાઈ સાદું પર્ણ એટલે કે ભાઈ એવું પર્ણ કે એમની અંદર આપણને છેદન ન જોવા મળે, અને જો છેદન જોવા મળે તો એ જે છેદન હશે એ છેદન આપણને મધ્ય શિરા સુધી તો નહીં જ જોવા મળે, બરોબર. અપૂર્ણ છેદન જોવા મળશે. તો આવા પર્ણને આપણે શું કહીશું તો કે ભાઈ સાદું પર્ણ કહીશું. ત્યારબાદ આપણને એવું કીધું છે કે જ્યારે પર્ણફલકનું છેદન મધ્ય શિરા સુધી પહોંચે છે ત્યારે તે પર્ણફલકને ઘણી પર્ણિકાઓમાં વિભાજિત કરે છે, અને તેવા પર્ણને આપણે શું કહીશું તો કે ભાઈ સંયુક્ત પર્ણ કહીશું. યાની કે ઘણી વખત શું થાય છે તો કે ભાઈ પર્ણની અંદર છેદન થાય છે અને એ છેદન છેક મધ્ય શિરા સુધી અડકી જાય છે. હવે મધ્ય શિરા સુધી જ્યારે આ છેદન અટકી જશે ને ત્યારે શું થશે ખબર છે તો કે આ જે પર્ણ છે એ ઘણી પર્ણિકાઓમાં વિભાજિત થઈ જાય છે, બરોબર. યાની કે હવે આ જે પર્ણ છે એ કંઈક આવા પર્ણની અંદર રૂપાંતરિત થઈ જશે. યાની કે એક જ પર્ણની અંદર આપણને ત્રણ પર્ણિકાઓ જોવા મળશે. આવી રીતે ટોટલ ત્રણ પર્ણિકાઓ જોવા મળશે, અને આવા પર્ણને આપણે શું કહીશું તો કે ભાઈ સંયુક્ત પર્ણ કહીશું. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આપણને જણાવતા એવું કીધું છે કે સાદા અને સંયુક્ત પર્ણ બંનેમાં પર્ણદંડના કક્ષમાં કલિકા હાજર હોય છે. યાની કે બંને પ્રકારના પર્ણની અંદર આપણને કક્ષમાં શું જોવા મળશે તો કે ભાઈ આવી રીતે કક્ષ કલિકા જોવા મળશે, બરોબર. આવી રીતે આપણને શું જોવા મળશે તો કે ભાઈ કક્ષ કલિકા જોવા મળશે. પરંતુ સંયુક્ત પર્ણની જે પર્ણિકાઓ છે, બરોબર, એમના કક્ષમાં કક્ષ કલિકા હોતી નથી. મતલબ આ જે પર્ણિકાઓ તમને દેખાય છે, બરોબર, એમના કક્ષમાં તમને કક્ષ કલિકા જોવા મળશે નહીં. કારણ કે એ એક જ પર્ણમાંથી વિભાજિત થયેલા ત્રણ પર્ણિકાઓ છે, બરોબર, અથવા તો એક જ પર્ણની અંદર વિભાજિત યાની કે છૂટી પડેલી ત્રણ પર્ણિકાઓ છે. એટલા માટે એમની અંદર ઇન્ડિવિજ્યુઅલ આપણને કક્ષકલિકા નહીં જોવા મળે, બરોબર. જ્યારે એમની અંદર આપણને નીચે એક જ કક્ષકલિકા જોવા મળશે આવી રીતે, બરોબર. જે મેઇન પર્ણ છે ત્યાં જ આપણને એક જ કક્ષકલિકા જોવા મળશે. ઇન્ડિવિજ્યુઅલ પર્ણિકાઓની અંદર આપણને કક્ષકલિકા જોવા મળશે નહીં. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને અહીંયા સમજાવવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ સંયુક્ત પર્ણો બે પ્રકારના હોઈ શકે છે. પહેલો પ્રકાર પક્ષવત સંયુક્ત પર્ણ યાની કે પીંછાકાર સંયુક્ત પર્ણ, અને બીજો જે પ્રકાર છે એ છે પંજાકાર સંયુક્ત પર્ણ. તો આ સ્લાઇડની અંદર આપણે પીંછાકાર સંયુક્ત પર્ણો વિશે વાત કરવાના છીએ. તો આપણને પીંછાકાર સંયુક્ત પર્ણ વિશે જણાવતા એવું કીધું છે કે એમની અંદર સામાન્ય ધરી પર ઘણી સંખ્યામાં પર્ણિકાઓ હાજર હોય છે. યાની કે તમે અહીંયા એક સામાન્ય ધરી જોઈ શકો છો, બરોબર. એ સામાન્ય ધરી ઉપર તમને ઘણી બધી પર્ણિકાઓ જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો આવા પ્રકારના પર્ણને આપણે શું કહીશું તો કે ભાઈ પીંછાકાર સંયુક્ત પર્ણ અથવા તો પક્ષવત સંયુક્ત પર્ણ કહીશું. ત્યારબાદ આપણને જણાવતા એવું કીધું છે કે પત્રાક્ષ કે જે પર્ણની મધ્ય શિરાના અસ્તિત્વને રજૂ કરે છે. યાની કે આપણને અહીંયા જે વચ્ચે પત્રાક્ષ જોવા મળે છે, બરોબર, એ પત્રાક્ષ શું સૂચવે છે તો કે ભાઈ આ પર્ણની મધ્ય શિરા હતી, બરોબર. આવી રીતે શું હશે તો કે ભાઈ એક પર્ણ હશે, બરોબર, અને પર્ણના છેદનથી શું થાય છે તો કે ભાઈ આવી ઘણી બધી પર્ણિકાઓ ઉદ્ભવે છે, બરોબર. તો છેદન ક્યાં સુધી થશે તો કે ભાઈ છેક મધ્ય શિરા સુધી આવી રીતે છેદન આપણને જોવા મળશે, બરોબર. તો આ જે પત્રાક્ષ છે એ શું સૂચવે છે તો કે ભાઈ આ એક પર્ણની મધ્ય શિરા છે, બરોબર. પર્ણની મધ્ય શિરા છે, પર્ણિકાઓની મધ્ય શિરા નથી, બરોબર. પર્ણિકાઓની મધ્ય શિરા તો અહીંયા આવેલી છે, જુઓ. આ બધી છે મધ્ય શિરા, એ પર્ણિકાઓની મધ્ય શિરા છે. અને જ્યારે તમને આ પત્રાક્ષ જોવા મળે છે વચ્ચે, બરોબર, એ પર્ણની મધ્ય શિરાનું સૂચન કરે છે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને અહીંયા સમજાવવાની કોશિશ કરેલી હતી. દાખલા તરીકે અહીંયા આપણને આપ્યો છે લીમડો. તો આ જે પર્ણિકાઓ તમને જોવા મળે છે એ લીમડાની પર્ણિકાઓ છે, બરોબર. નીચે તમને આ જે પર્ણિકાઓ જોવા મળે છે એ આવળની પર્ણિકાઓ છે, બરોબર.
ત્યારબાદ બાવળની અંદર તમને પીછાકાર સંયુક્ત પર્ણ જોવા મળશે, પછી ગલતોરો છે, સરગવો છે, બરોબર, વગેરે જેવી વનસ્પતિઓની અંદર તમને પીંછાકાર સંયુક્ત પર્ણો જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને અહીંયા સમજાવવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ અહીંયા આપણને સંયુક્ત પર્ણનો બીજો પ્રકાર એટલે કે ભાઈ પંજાકાર સંયુક્ત પર્ણ વિશે જણાવ્યું છે. તો પંજાકાર સંયુક્ત પર્ણ વિશે જણાવતા એવું કીધું છે કે એમની જે પર્ણિકાઓ છે એક જ સામાન્ય બિંદુથી જોડાયેલી હોય છે. એટલે કે તમે આ આકૃતિની અંદર અને આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે જેટલી પણ પર્ણિકાઓ છે એ એક જ બિંદુ સાથે આવી રીતે જોડાયેલી છે. બરોબર, તો એ એક બિંદુ કયું છે? તો કે ભાઈ પર્ણદંડની ટોચના ભાગે. બરોબર, એટલે કે જે પર્ણદંડ હશે, બરોબર, એમનો જે ટોચનો ભાગ હશે એમની સાથે આ બધી પર્ણિકાઓ જોડાયેલી હશે. તો એમનું છેદન કઈ રીતે થયું હશે? તો કે ભાઈ એમનું છેદન કંઈક આવી રીતે થયું હશે. બરોબર, પર્ણની કિનારીથી એમનું છેદન ચાલુ થશે તો છેક પર્ણદંડના ટોચના ભાગ સુધી એમનું છેદન ચાલશે આવી રીતે. બરોબર, અને આવા પ્રકારના છેદનથી જે પર્ણિકાઓ ઉત્પન્ન થાય છે, બરોબર, જે પર્ણિકાઓ ઉદ્ભવે છે અને જે સંયુક્ત પર્ણનું નિર્માણ કરે છે, બરોબર, એવા પર્ણને આપણે શું કહીશું? તો કે ભાઈ પંજાકાર સંયુક્ત પર્ણ કહીશું. અહીંયા છેદન બે જગ્યાએથી થાય છે એટલા માટે ટોટલ 3 પર્ણિકાઓ આવશે. બરોબર, અને આવી જ રીતે જો છેદન વધારે થાય, પર્ણની અંદર જો છેદન વધારે થાય તો પર્ણિકાઓની સંખ્યા પણ વધારે આવે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો 7 પર્ણિકાઓ છે. બરોબર, અને અહીંયા શું છે? તો કે ભાઈ 2 પર્ણિકાઓ તમને જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે છેદનની ઉપર ડિપેન્ડ હોય છે કે ભાઈ કેટલી પર્ણિકાઓ બનશે. ખ્યાલ આવ્યો? એટલે આ એક્ઝામ્પલ હતું સંયુક્ત એટલે આ જે એક્ઝામ્પલ હતું એટલે આ પંજાકાર સંયુક્ત પર્ણ વિશે જણાવ્યું હતું. અને એમની અંદર આપણને ઉદાહરણ તરીકે આપેલા છે શીમડો, લીંબુ, ઈંગારિયો અને બીલી. ખ્યાલ આવ્યો? તો આ હતું પંજાકાર સંયુક્ત પર્ણ. ત્યારબાદ હવે આપણે એક નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ જે છે પર્ણવિન્યાસ. તો પર્ણવિન્યાસ વિશે જણાવતા આપણને એવું કીધું છે કે ભાઈ પર્ણવિન્યાસ એ પ્રકાંડ કે શાખા પર પર્ણની ગોઠવણીની ભાત છે. યાની કે પ્રકાંડ કે શાખા ઉપર જે પર્ણ ગોઠવાશે, બરોબર, એ અલગ અલગ ડિઝાઇનમાં ગોઠવાશે. અને અલગ અલગ ડિઝાઇનમાં ગોઠવાશે જેને આપણે શું કહીશું? તો કે ભાઈ પર્ણવિન્યાસ કહીશું. તો અહીંયા આપણને જ કીધું છે કે તે સામાન્ય રીતે 3 પ્રકારની હોય છે. પહેલું છે એકાંતરિત, બીજું છે સન્મુખ, બરોબર, અને ત્રીજું છે ભ્રમિરૂપ. તો એ 3 પ્રકારના પર્ણવિન્યાસ અહીંયા તમને આપેલા છે. બરોબર, એકાંતરિત પર્ણવિન્યાસમાં શું થશે? તો કે ભાઈ એક ગાંઠમાંથી એક જ પર્ણ ઉદ્ભવશે, બીજી ગાંઠમાંથી બીજું પર્ણ ઉદ્ભવશે. બરોબર, એવી રીતે ક્રમશઃ એક ગાંઠમાંથી એક જ પર્ણ ઉદ્ભવશે. એટલા માટે આવા પ્રકારના પર્ણવિન્યાસને આપણે શું કહીશું? તો કે ભાઈ એકાંતરિત પર્ણવિન્યાસ કહીશું. ત્યારબાદ સન્મુખ પર્ણવિન્યાસમાં શું થશે ખબર છે? તો કે ભાઈ એક ગાંઠમાંથી 2 પર્ણ ઉદ્ભવશે. બરોબર, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. બીજી ગાંઠમાંથી બીજા 2 પર્ણ ઉદ્ભવશે. ત્રીજી ગાંઠમાંથી ત્રીજા 2 પર્ણ ઉદ્ભવશે. બરોબર, તો આવી રીતે આપણને એક ગાંઠમાંથી 2 પર્ણ ઉદ્ભવતા જોવા મળશે. બરોબર, અને આવા પ્રકારના પર્ણવિન્યાસને આપણે શું કહીશું? તો કે ભાઈ સન્મુખ પર્ણવિન્યાસ કહીશું. જ્યારે ભ્રમિરૂપ પર્ણવિન્યાસની અંદર આપણને શું જોવા મળશે? તો કે ભાઈ એક ગાંઠમાંથી ઘણા બધા પર્ણો ઉદ્ભવતા જોવા મળશે. ખ્યાલ આવ્યો? અને આવા પ્રકારના પર્ણવિન્યાસને આપણે શું કહીશું? તો કે ભાઈ ભ્રમિરૂપ પર્ણવિન્યાસ કહીશું. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને અહીંયા સમજાવવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ અહીંયા આપણને એ જ સમજાવ્યું છે કે ભાઈ પર્ણવિન્યાસના એકાંતરિત પ્રકારમાં દરેક ગાંઠ પરથી એકાંતરિક રીતે એક જ પર્ણ વિકસે છે. બરોબર, એટલે તમે અહીંયા જોઈ શકો છો એકાંતરિત પર્ણવિન્યાસમાં શું જોવા મળે છે? તો કે ભાઈ એક ગાંઠમાંથી એક જ પર્ણ ઉદ્ભવતું તમને જોવા મળશે. અને એ તમને જાસૂદની અંદર જોવા મળશે, રાઈની અંદર જોવા મળશે અને સૂર્યમુખીની અંદર આવા પ્રકારનો પર્ણવિન્યાસ જોવા મળશે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે ભાઈ સન્મુખ પ્રકારમાં એકબીજાની સામસામે એક ગાંઠ પરથી પર્ણની જોડ યાની કે 2 પર્ણો વિકસે છે. બરોબર, એટલે કે ભાઈ એક જ ગાંઠમાંથી સામસામે યાની કે એક ડાબી બાજુ અને જમણી બાજુ એમ બંને બાજુ એક એક પર્ણ ઉદ્ભવે છે. બરોબર, આવી રીતે એક ગાંઠમાંથી બંને બાજુ એક એક પર્ણ ઉદ્ભવે છે. તો આવા પ્રકારના પર્ણવિન્યાસને આપણે શું કહીશું? તો કે ભાઈ સન્મુખ પ્રકારનું પર્ણવિન્યાસ કહીશું. આંકડાની અંદર અને જામફળની અંદર આવા પ્રકારનો પર્ણવિન્યાસ તમને જોવા મળશે.
ત્યારબાદ તમને અહીંયા એવું કીધું છે કે જો એક ગાંઠ પરથી બે કરતા વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકસે છે તેને આપણે શું કહીશું તો કે ભાઈ ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહીશું. યાની કે ચક્રાકાર રીતે એટલે શું તો કે ભાઈ એક જ ગાંઠ ઉપરથી આવી રીતે ચક્રાકાર રીતે પર્ણ ઉદ્ભવવા જોઈએ. બરોબર. તો આવા પ્રકારના પર્ણ વિન્યાસને આપણે શું કહીશું તો કે ભાઈ ભ્રમિરૂપ પ્રકારનો પર્ણ વિન્યાસ કહીશું. ખ્યાલ આવ્યો? અને અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે સપ્તપર્ણી. બરોબર. તો સપ્તપર્ણી તમે આ આકૃતિની અંદર બહુ સારી રીતે જોઈ શકો છો, જેમની અંદર આપણને 7 પર્ણો એક જ ગાંઠ પરથી ઉદ્ભવતા જોવા મળશે અને એ પણ ચક્રાકાર રીતે ગોઠવાયેલા હોય છે. તો આ પહેલું છે, આ બીજું છે, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. આવી રીતે એક જ ગાંઠ ઉપરથી 7 પર્ણો ઉદ્ભવે છે. ખ્યાલ આવ્યો? તો આ હતો પર્ણ વિન્યાસ. તો આ સાથે આપણો વિડીયો સમાપ્ત થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર. બાય બાય.